વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે। આરોગ્ય મંત્રીએ ઇબોલા વાયરસ મુદ્દે યોજી સમીક્ષા બેઠક। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી। વાયરસ સામે ગુજરાતની સજ્જતા અંગે ચર્ચા કરાઈ। હાલ ગુજરાત કે ભારતમાં ઇબોલાનો એક પણ કેસ નહીં। તકેદારીના ભાગરૂપે આગોતરા આયોજન પર ગંભીર ભાર મુકાયો છે। રાજ્યનું આરોગ્ય વિભાગ વાયરસને નાથવા સંપૂર્ણ સજ્જ। તો ઇબોલા વાયરસને લઈને ગુજરાતમાં તંત્ર સજ્જ છે। અમદાવાદ અને સુરત સિવિલમાં તૈયાર કરાયા ખાસ વોર્ડ। અમદાવાદ સિવિલમાં 32, સુરત સિવિલમાં 10 બેડની વ્યવસ્થા। શંકાસ્પદ દર્દી માટે એસવીપીમાં 60 બેડની અલગ વ્યવસ્થા। આફ્રિકન દેશોમાંથી આવતા લોકો પર રખાય છે ખાસ નજર। આફ્રિકન દેશોમાંથી આવતા લોકોની અમદાવાદ એરપોર્ટ પર કરાય છે સઘન તપાસ। આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે। ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। તો અમદાવાદ અને સુરત સિવિલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। ક્યાંક 32 બેડ તો ક્યાંક 10 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે। તંત્ર ખાસ સજ્જ છે। શંકાસ્પદ દર્દી માટે એસવીપીમાં 60 બેડની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી જે લોકો ભારત આવે છે તેમની ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ઇબોલા વાયરસને લઈ અને ગુજરાતમાં પણ હવે તંત્ર સજ્જ બન્યું છે। ખાસ કરીને અમદાવાદ અને સુરત સિવિલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। જો આ વાયરસ કોઈનામાં હોય તો તે ફેલાય નહીં, તેને લઈ અને ખાસ તંત્ર સજ્જ બન્યું છે। શંકાસ્પદ દર્દી માટે એસવીપીમાં 60 બેડની અલગ જે વોર્ડ છે રાખવામાં આવ્યો છે અને સાથે સાથે તેનામાં કોઈ પણ લક્ષણો દેખાય તો ક્વોરન્ટીન કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે।